જૂના ડીસા સમો માર્ગના અધ વચ્ચેથી અટકેલા કામથી લોકો પરેશાન. કરોડોની મંજૂરી છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી. વૈકલ્પિક માર્ગ ન બનાવતા અકસ્માતોમાં વધારો થવાની સંભાવના. ડીસા તાલુકાનો જૂના ડીસાથી સમૂહ સુધીનો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો. રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કરી રોડના નવીનીકરણનું કામ શરૂ કર્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ પણ વૈકલ્પિક માર્ગ તૈયાર કર્યા વિના મુખ્ય માર્ગ ખોદી નાખ્યો. પરિણામે હાલ કામ અધવચ્ચે અટકી જતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી છે. અધવચ્ચેથી અટકેલા કામથી રસ્તો થયો ખડખડ. વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તા પર ભરાય છે પાણી, અને રોડ રસ્તા પર પાણી સુકાઈ જવાથી ઉડે છે ધૂળ. ત્યારે શાળામાં નાના મોટા બાળકો અભ્યાસ કરવા જૂના ડીસા ચાલતા કે સાયકલ લઈને જતા હોય છે, ત્યારે ઉડતી ધૂળથી અને વરસાદી પાણીના કારણે ભોગવવી પડે છે પારાવાર મુશ્કેલીઓ. શાળાએ જતા બાળકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર તરફથી કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું, છતાં કોન્ટ્રાક્ટરનું કામ ગોકળ ગતિએ ચાલતા લોકોને ભોગવવી પડે છે મુશ્કેલીઓ. તો શું સરકાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેશે કે લાગતા વળગતા અધિકારીઓના આશીર્વાદના કારણે આ કામ ગોકળ ગતિએ જ ચાલશે? સ્થાનિક લોકો જણાવે છે કે રોડ ખોદી નાખ્યા બાદ આજ સુધી યોગ્ય રીતે કામ પૂરું કરવામાં આવ્યું નથી. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો ખોદી દેવામાં આવતા કાદવ, ખાડા અને પાણી ભરાયેલા માર્ગ મુસાફરોને દરરોજ જોખમ ઉઠાવવું પડે છે. અકસ્માતોમાં વધારા સાથે એકનું મોત પણ થયું છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા રહે છે. તાજેતરમાં બનેલા એક અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વરસાદની ઋતુમાં માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થિતિ વધારે વણસી છે અને જોખમી બની ગઈ છે. વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે કે ક્યારેય પણ નાની મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક માર્ગની સુવિધા ઊભી ન કરવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવામાં પણ મુશ્કેલીઓ પડી રહે છે. ખેડૂતોને પાક બજારમાં પહોંચાડવામાં પણ અડચણ, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. માર્ગ અને મકાન વિભાગ પર પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે. પાલનપુરનો માર્ગ અને મકાન વિભાગ પૂરતી દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયું છે. કરોડો રૂપિયાની મંજૂરી હોવા છતાં કામ અધવચ્ચે અટકી જવું એ આયોજનમાં થયેલી મોટી ખામી ગણાય છે. સ્થાનિક લોકોની માંગણીઓ છે કે તાત્કાલિક અધવચ્ચે અટકેલું કામ ફરી શરૂ કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અકસ્માતોમાં જાનહાનિ થાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંનેને જવાબદાર ગણવા જોઈએ. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાની મંજૂરી છતાં જો આ પ્રકારની બેદરકારી થાય અને લોકોના જીવ જોખમમાં મુકાય તો તેની જવાબદારી કોણ લેશે? શું સરકાર અને વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરશે?